છે? જે સુરતના લિંબાયત વિસ્તારમાં મારુતિનગર ખાતે પોલીસ સ્ટેશન આવ્યું છે અને ત્યાં ખૂબ મોટી સંખ્યામાં ગત મોડી રાત્રે લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. આશરે 1000 જેટલા લોકો ઉમટી પડ્યા હતા અને પોલીસ વિરુદ્ધ પ્રચાર કરવામાં આવી રહ્યા હતા, કારણ કે વિડીયો વાયરલ થયો છે જેમાં મુસ્લિમ સમાજ વિરુદ્ધ કૃત્યો સામે આવી રહી છે. અને જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને લોકોમાં રોષ પણ દેખાઈ રહ્યો હતો. ત્યારે જોતજોતામાં મામલો બિચકાયો હતો, પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. પોલીસે નિયંત્રણ મેળવવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. 20 જેટલા ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા અને હાલ પરિસ્થિતિ કાબુ હેઠળ છે અને જે કસૂરવારો છે 4 થી 5 વ્યક્તિઓની અટકાયત પણ કરવામાં આવી છે. જી આઝમ, આભાર માહિતી માટે. ઉનાની આગ હજુ ઠંડી પડી નથી ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં એક વિડીયો વાયરલ થયો છે, જેને લઈને લઘુમતી સમાજનું ટોળું ખૂબ મોટી સંખ્યામાં મારુતિનગર ખાતે ભેગું થઈ ગયું હતું અને જોતજોતામાં પરિસ્થિતિ વિકરાળ બની ગઈ હતી અને પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેને જોતા જ પોલીસે 20 જેટલા ટીયર ગેસના સેલ છોડ્યા હતા. ખૂબ મોટી સંખ્યામાં હાલ પોલીસ તૈનાત થઈ ગઈ છે અને પેટ્રોલિંગ પણ સતત કરવામાં આવી રહી છે. એક અંશે હાલ પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ છે અને જે કસૂરવાર જે વિડીયો વાયરલ થયો હતો તેમની સૂત્રોના જાણવા મળ્યું છે કે અટકાયત પણ કરવામાં આવી છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત.